જય અંબા જય ખંભલાઈ માં. આ વિડીયો માત્ર બહુ જ લિમિટેડ અને સિલેક્ટેડ જે પરિવારના દાતાશ્રીઓ છે અથવા આપણા જે પરિવારના ભાઈઓ બહેનો છે એમના માટે અત્યારે માતાજી પ્રેરણા આજે એકાદશી છે અને માંડલ છું. હમણાં નીકળું છું રાજકોટ જવા માટે અડધો જ કલાકમાં. અત્યારે નિજ મંદિર હતો જે શ્રી ખંભલાઈમાં નિજ મંદિર મુખ્ય શિખરના જે કળશના દાતાશ્રી છે કે જે 153 કળશ હતા એના જે દાતાઓ હતા એ ભાગ્યવંતા પુણ્યશાળી. અને કેમ કે સુવર્ણદાન એ યાવતચંદ્ર દિવાકરો છે, કારણ કે સોનાને ક્યાંથી લાગે કાટ. તો ભાઈઓ એવા લોકો જે હતા કે જેના નામ આમાં અંકિત થઈ ગયા, જે હવે યુગો યુગો સુધી અહીં રહેશે અને જેનાથી જેટલું થયું બધાએ ખૂબ સરસ કર્યું અને ખૂબ સરસ બધાએ કોન્ટ્રીબ્યુશન કર્યું અને ખંભલાઈ માની કૃપાથી આપણા બધા જ લક્ષ્યાંકો માતાજીએ પૂરા કરાવ્યા. હવે જે કાર્ય થઈ રહ્યું છે હું તમને દેખાડું. આના માટે ડિમાન્ડ કરવી મને અત્યારે હજી યોગ્ય નથી લાગતી, કેમ કે હજી ખંભલાઈમાં ખબર નહીં, પણ અત્યારે જે કામ ચાલી રહ્યું છે હું તમને દેખાડું. આને આંબલસરા કહેવાય. જે અત્યારે કામ ચાલી રહ્યું, જો આ પથ્થર દેખાડું તમને, આ મુખ્ય આંબલસરું કહેવાય. આ જે ગોળાકાર પથ્થર દેખાય તમને કળશની નીચેનો એ આધાર સ્તંભ છે, એનું સુવર્ણદાન અતિ મૂલ્યવાન ગણવામાં આવેલું છે, કેમ કે એ મંદિરનો સૌથી છેલ્લો પથ્થર છે. એના ઉપર પથ્થર ના આવે, એની ઉપર સીધો જ સુવર્ણ કળશ આવે. તો આંબલસરું છે એ મુખ્ય આંબલસરું છે અને આ દેખાય તમને બહુ મોટું હોય. અને પછી બધા એની નીચેના આંબલસરા જેનું અનુદાન પણ એવી રીતે જ કાળક્રમે અતિ મૂલ્યવાન ગણવામાં આવેલું છે. અત્યારે આપણે ત્રાંબાનું કામ ચાલુ રાખેલું છે. આ બધા આંબલસરા ત્રાંબાથી મઢાઈ જશે. અત્યારે ત્રાંબાનું કામ ચાલે જ છે, અમુકમાં થઈ ગયા છે, પણ ધીમે ધીમે માતા કરાવશે. આપણે સુવર્ણ કરાવશું. બાકીના સુવર્ણ કળશ તો તમને ખબર જ છે બધાના, જે ખૂબ સરસ રીતે આ નૃત્ય મંડપની ઉપરનો કળશ છે. આ સામરણના ત્રણેય કળશ છે. 108 નિજ મંદિરનો જે આપણો જે પ્રાર્થના ખંડ છે મુખ્ય, એની ઉપરના કળશ છે અને આ ગર્ભગૃહની ઉપરના કળશ છે, નાના અને મધ્યમ. તો આ કામ ચાલુ છે અત્યારે. અઘરા કાર્યો હોય છે ભાઈઓ. જેટલી લક્ષ્મીજીની કૃપા જોઈએ, એટલી જ મહાકાળી માની કૃપા જોઈએ, એટલી જ મહાસરસ્વતી માની કૃપા જોઈએ. માં એક વિચાર આપે, સરસ્વતીમાં એક વિચાર આપે, પછી એને આપણે વાણીમાં આપણામાંથી રજૂઆત કરીએ આપણા પરિવાર પાસે. લક્ષ્મીજી બધાને આર્થિક રીતે સંપન્ન બનાવે કે બધા જોડાઈ શકે, અને પછી મહાકાળીમાં એનો યોગ્ય સમય આપે ત્યારે આ કાર્ય થતા હોય છે. પણ આ બધા બહુ દુર્લભ કાર્યો હોય છે, કેમ કે સુવર્ણનું દાન સહેલું નથી. અત્યારે એટલો બધો ભાવ છે અને આમાં લગભગ ગણતરી અમે કરેલી છે કે 1.5 કિલો સોનું ટોટલ જોઈએ. બધા આંબલસરા, ચારેય દિશાના 4 અને નીચલા 4. ઉપલાની ગણતરી મેં હજી નથી કરાવેલી, પણ કદાચ ખબર નથી, એટલે કારણ કે એ આપણી કલ્પના શક્તિની પરે છે. પણ બાકીના કળશ બહુ મોટા હોય. તમે નીચે ઉતારે તો તમને જોવા થાય, ઉપર હાઈટ હોય એટલે દેખાય નહીં. અત્યારે તમે બે ઉપર કામ કરે છે એ પણ બહુ દૂર લાગે. હું ઝૂમ કરું છું. હવે તમને દેખાડું કે ક્યાં છે ખરેખર. એટલે છતાંય પ્રયત્ન કરીએ છીએ, માં કરાવશે. બધા કાર્યો ધીરે ધીરે, બધા મહાન કાર્યો ધીરે ધીરે થાય, પણ આપણે બધાને સાથે મળીને જોડીને કંઈક કરશું ને માં કોઈને પ્રેરણા કરી દે તો પછી જુદી વાત છે. જય અંબા જય ખંભલાઈ માં, નિષ્દિન મંગલ કરનારી, મારી માની બલિહારી. જય અંબા જય ખંભલાઈ માં.